જય માતાજી મિત્રો, જે ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ વિડીયો ફોર્મ ભરાય એના ઉપર બનાવેલો છે, ગૌશાળામાં ગાય ખવડાવો છે ને એ પણ આપણે બતાવવાનું છે વિડીયોની અંદર. તો વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો મિત્રો, એક ટાઈપનું ફોર્મ છે. દિલ્હી આપણે પકડાવવાનું છે. ગૌ હત્યા ઉપર પ્રતિબંધ કરવા માટે, ગૌ માતાને રાષ્ટ્ર માટે ઘોષિત કરવા માટેનો વિડીયો છે. તમે જોઈ શકો છો મિત્રો, જેટલા મિત્રોએ જે નોમ લખીને પોતેની સહી કરી મોબાઈલ નંબર પર આલ્યો એ બધું આપણે લિસ્ટની અંદર છે. અનેક ફોર્મ આપણે ભર્યા છીએ ગાય માટે. તમે જોઈ શકો છો મિત્રો, એક ફોર્મની ટોટલ 50 જ આપણે સમાય નોમ સહી. એટલે આ ફોર્મ અડધું બાકી છે. આપણે આવા કેટલાય ફોર્મ ભર્યા છે બીજા અનેક. અને ચોપડીમાં આપણે આખું સમજાવીએ છીએ. આ ચોપડી તમે જોઈ શકો છો જે ટાઈપની છે. એ ચોપડી તમને ચકની સહી કરી છે તમે જોઈએ છીએ. અને ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એના માટે ચાલો તો હવે આગળ બતાવીશું તમને બીજા વિડીયો. તમે જોઈ શકો છો મિત્રો કે આ ગાય જેવી છે કે ગાય માતાને હવે રાષ્ટ્ર માટે ઘોષિત કરવા માટેનું આપણું છે એક વિડીયો બનાવવાનો છે. એના માટે 7 તારીખે ગુજરાત આખું બનશે, એ તમને ખબર હશે. ને એના માટેનું ફોર્મ પણ આતાણું બધે ઘરે સહી લેવામાં આવી રહી છે. ફોર્મ ભરવાનું છે બધે, ને સૌ સહી કરજો ફોર્મની અંદર. એ પણ તમને આજ વિડીયોની અંદર બતાવશું કે ફોર્મ જેવું છે ગાય માટેનું છે. ગાયની વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. 7 તારીખે બજાર બનશે આખા ગુજરાતની અંદર, તો તમને ખબર જ હશે. તો ચાલો તમને બતાવીશું એ ફોર્મ કે આ ફોર્મ ચી ટાઈપનું ભરવાનું ચીવું છે. આ દિલ્હી જાય મામલતદાર ઓફિસે આપણે હાલવાનું છે આ ફોર્મ. તમે જોઈ શકો છો કે પહેલું તમારું નામ લખવાનું હોય. જોઈ શકો છો કે તમારો મોબાઈલ નંબર કે તમારી સહી, એમ જેટલું બને એટલું એક માણસ લખાય કરવાઈશ. એમાં મેં સહી કરાવી છે. એક ફોર્મની અંદર 50 જણાની સહી થઈ શકે. તમે જોઈ શકો છો આગળ પાછળ કે મેં સહીનું ફોર્મ ચાલુ છે સહી કરવાનું. જે મેં સહી કરાવવાનું બતાવશો તમને. જોઈ શકો છો મિત્રો, તમારા કેટલા મિત્રોએ સહી કરી તમે નોમ વોચીને જણાવજો. તમે અમે નોમ જોઈ શકો છો સહી કરવાવાળાનો બધો. એનો મોબાઈલ નંબર પણ આપણે લીધા છે. કોઈને એવું નથી કે મોબાઈલ નંબર પણ બાકી આ સાઈડ સહી બધા નહીં. તમે જોઈ શકો મિત્રો જે લખેલું છે તારીખ 27/8. તમે ચોપડી પણ તૈયાર છે. તમારે આખી ચોપડી વાંચવાની છે. વિડીયો અંદર આપણે ચોપડી બોલતા વાંચી ના શકો. એટલે સ્કેનર આવશે, સ્કેન કરીને તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો પણ ચોપડી. એટલે ગાય માતા માટે એક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો મિત્રો, તો નેનું રેલું છે શાંતિસર ઊભું છે. નેનું રહેલું છે. હું તાકી રહ્યું છે ના ગાય જોવો, નહીં ગાય જોવો. નકલી ગાય ને અસલી જોવે તો આવ્યું આપણે નેનું રહેલું અસલી. આ પાડવા છે, ભેંસ છે પણ છે. પાંચ બીકના મારે તોડવાનું જ કરે છે. તો આપણે હવે મોટું થોડુંક બતાવશું એટલું. તમે જોઈ શકો છો કે ગાય જેવી શાંતિસર બેઠી છે. આ નકલી ગાય હોમી કરે તો ગાય બાપડી પાસે જવાનો પ્રયાસ કરે છે. આ નકલી ગાય. જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો કે મારી મોટી ગાય છે એટલી છે જે શાંતિસર બેઠી છે. હવે તાપનું હોય તો ખાલી ઝાડખાનો સડો હોય. તમે જોઈ શકો છો એમની બિંદાસથી બેઠી છે ગાય. જે સાઈડમાં જોઈ સાઈડ ટક કરે છે. ચાલો તો અમે બદલાઈશું મને એનું રેડલું
તો પાણી જવું બીકના મારે ઊભું થઈ જાય છે. તમે જોઈ શકો છો મિત્રો રેલાને જેવું છે નોનું. રેલા સારું લાઈક તો કરજો, વિડીયો શેર કરજો. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ગૌશાળાની અંદર રેલા શાંતિ જેવા બેઠા છે. આપણે જે ગૌશાળામાં મિટિંગ રાખી છે એ પણ તમને બતાવીશું વિડીયોની અંદર. જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર. તો આપણે શૂટિંગનું કામ ચાલુ કરીશું. દાદા ગાય શાંતિસર બેઠી છે. તો આપણે ગૌ માતાને રાષ્ટ્ર માટે ઘોષિત કરવા માટેની પણ આજે મિટિંગ રાખેલી છે ગૌશાળામાં. એટલે આપણે આજે કોઈ લોબો વિડીયો બનાવતા નહીં, 5-10 મિનિટનો નહીં બનાવવા, તો 2-3 મિનિટનું બનાવવા. વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજ બધી ગાય શાંતિસર બેઠી છે. આપણે તાર બનાવવા કે આજ બધા દોડે બધું કમ્પ્લીટ કરીને વિડીયો બનાવવાનું કામ ચાલુ કરે. પાંચ પહેલાં થોડુંક મોટો બનાવી દો છે, આગળ બતાવું. ચાલો તો બીજું કામ અમારે કરવાનું છે, એ કામ કર્યા છે બતાવીશ તમને.